નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. એર ઇન્ડિયાએ બેગેજ પોલિસીમાં કર્યો શું ફેરફાર? કઈ સ્કીમનો વધુ ફાયદો પુરુષો કરતાં મહિલાઓને થયો? ONDCની મદદથી કોણ કરી રહ્યું છે ગૂગલ પે, ફોન પેને ટક્કર આપવાની તૈયારી? આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે. તો આવો શરૂઆત કરીએ. એર ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે તેની બેગેજ પોલિસીમાં ફેરફાર કર્યો છે. ઇન્ડિયન એરલાઇન્સની નવી પોલિસી અનુસાર કંપનીની ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મિનિમમ ભાડાની કેટેગરીમાં હવે એક પેસેન્જર માત્ર 15 કિલોનો સામાન જ ફ્રીમાં લઈ જઈ શકશે. અગાઉ કેબિનમાં 20 કિલોગ્રામ સુધીનો સામાન લઈ જવાની લિમિટ હતી. આ સિવાય એરલાઇને અન્ય કેટેગરીમાં પણ ફેરફાર કર્યા છે. નવી પોલિસી 2 મેથી લાગુ કરવામાં આવી છે. કંપનીએ ગયા વર્ષે ઓગસ્ટમાં મેનુ આધારિત પ્રાઇસ મોડલ બનાવ્યું હતું. તેમાં 3 કેટેગરી બનાવવામાં આવી હતી, જેમાં કમ્ફર્ટ પ્લસ અને ફ્લેક્સ ફેર ફેમિલીનો સમાવેશ થાય છે. સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જોકે આ માટે MEP $550 એટલે કે લગભગ $45,800 પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે. એટલે કે નિકાસ કરવામાં આવનાર ડુંગળીની મિનિમમ કિંમત $45,800 પ્રતિ મેટ્રિક ટન હોવી જોઈએ. આ નિયમ આગામી આદેશ સુધી માન્ય રહેશે. આ ઉપરાંત સરકારે ડુંગળીની નિકાસ પર 40% નિકાસ ડ્યુટી લાદવાનો પણ નિર્ણય લીધો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે ડુંગળીનો ભાવ 70 થી $80 સુધી પહોંચી ગયો હતો, ત્યારે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. લોકોના કૌશલ્ય સુધારવા માટે શરૂ કરવામાં આવેલી સરકારી યોજના પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો મહિલાઓ સંપૂર્ણ લાભ લઈ રહી છે. આંકડા દર્શાવે છે કે પુરુષો કરતાં વધુ મહિલાઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ રહી છે અને સ્કિલ ટ્રેનિંગ લઈ રહી છે. સરકારી આંકડા મુજબ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોને સ્કિલ ટ્રેનિંગનો લાભ મળ્યો છે. તેમાંથી એકલી મહિલાઓની સંખ્યા 2.4 લાખ છે. એટલે કે અત્યાર સુધી આ સરકારી યોજનાનો લાભ લેનારાઓમાં 68.76% મહિલાઓ છે, જ્યારે પુરુષોની સંખ્યા 1.1 લાખ છે, એટલે કે 31.3% જેટલી. આ યોજના હેઠળ તાલીમ મેળવતી મોટાભાગની મહિલાઓ ટેલરિંગને પસંદ કરી રહી છે. 2.4 લાખમાંથી 2.3 લાખ મહિલાઓ છે, જ્યારે પુરુષોમાં ટ્રેનિંગ મેળવનારા મોટાભાગના કડિયા કામ પસંદ કરે છે અને તેમની સંખ્યા 33,104 છે. ONDCની મદદથી ભીમ એપ હવે ગૂગલ પે, ફોન પે સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે. તેનું ગ્રાહક બેઝ વધારવા માટે ભીમ ઈ-કોમર્સ સેક્ટરમાં ONDCના રસ્તે એન્ટ્રી કરશે. આ પેમેન્ટ એપ હવે અનેક પ્રકારની પ્રોડક્ટ અને સર્વિસીસ ઓફર કરશે, જેમાં ફૂડ, બેવરેજ, ગ્રોસરી, ફેશન અને એપરલ જેવી પ્રોડક્ટ્સનો પણ સમાવેશ થશે. ONDC માટે ભીમ એક અલગ ડિવિઝન તૈયાર કરી રહ્યું છે. આ ડિવિઝન ઈ-કોમર્સ સેક્ટર માટે વિવિધ પ્રકારની ઓફર્સ બનાવવા માટે કામ કરશે. ગૂગલ પે અને ફોન પે બંને ડિજિટલ પેમેન્ટ સ્પેસમાં 85% હિસ્સો ધરાવે છે. નિષ્ણાતો માને છે કે નવી ભાગીદારી સાથે ભીમનો ઉપયોગ વધવાની અપેક્ષા છે. દેશની દિગ્ગજ કાર કંપની હ્યુન્ડાઈ ઇન્ડિયા આ વર્ષે કેટલાક નવા મોડલ રજૂ કરવાની છે. કંપની 2023માં હ્યુન્ડાઈ ટક્શનને લોન્ચ કરી હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની તેનું ફેસલિફ્ટ વર્ઝન માર્કેટમાં લોન્ચ કરી શકે છે. કારમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર જોવા મળી શકે છે. હ્યુન્ડાઈ તેની અલ્કઝાર મોડલનું પણ ફેસલિફ્ટ વર્ઝન આ વર્ષે લોન્ચ કરશે. આ 7-સીટર કેપેસિટી સાથે આવે છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે કંપની આ કારનું ફેસલિફ્ટ વર્ઝન પણ લાવશે, જેમાં ઘણા નવા ફીચર્સ જોવા મળશે. હ્યુન્ડાઈએ તાજેતરમાં ક્રેટાનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું. હવે કંપની ક્રેટાનું EV મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ કાર ટેસ્ટિંગ દરમિયાન ઘણીવાર નજરે પડી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ક્રેટા EV સિંગલ ચાર્જમાં 500 કિલોમીટરની રેન્જ આપી શકે છે. લાંબા સમય બાદ ભારતીય બજારમાં ફોર્સ ગુરખા લોન્ચ થઈ ચૂકી છે. કેટલાક દિવસ પહેલા આ કારને અનવેલ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે કંપની આ કારની કિંમત જાહેર નહોતી કરી. પરંતુ હવે તેની કિંમત પરથી પડદો ઉઠાવી લેવામાં આવ્યો છે. આ કાર 2 વેરિયન્ટમાં લોન્ચ થઈ છે. કંપનીએ 3 ડોર ગુરખા અને 5 ડોર ગુરખા માટે અલગ અલગ કિંમતની જાહેરાત કરી છે. આ કાર ભારતીય માર્કેટમાં મહિન્દ્રા થારને ટક્કર આપશે. ડિઝાઇનની વાત કરીએ તો મર્સિડીઝની પોપ્યુલર G-વેગનનો ઇન્ડિયન અવતાર લાગે છે. કંપનીએ 3 ડોર ગુરખાની 16.75 લાખ રૂપિયા કિંમત નક્કી કરી છે. આ ઉપરાંત 5 ડોરવાળા વેરિયન્ટની કિંમત 18 લાખ રૂપિયા નક્કી કરી છે. આ બંનેની આ એક્સ શોરૂમ કિંમત છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાઉસિંગ લોનનો ડેટા જાહેર કર્યો છે. ડેટા અનુસાર છેલ્લા 2 નાણાકીય વર્ષમાં હોમ લોનની રકમમાં 10 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. માર્ચમાં પૂરા થતા નાણાકીય વર્ષ માટે કુલ બાકી ધિરાણ વધીને ₹27.23 લાખ કરોડ થઈ ગયું છે. માર્ચ 2024માં કમર્શિયલ રિયલ એસ્ટેટની બાકી ક્રેડિટ 4,48,145 કરોડ રૂપિયા પહોંચી ગઈ હતી. માર્ચ 2022માં તે માત્ર 2,97,231 કરોડ રૂપિયા હતી.
આરબીઆઈના ડેટા અનુસાર કોવિડ-19 પછી હાઉસિંગ સેક્ટરની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. રહેણાંક મિલકતની ખરીદીમાં ભારે વધારો થયો છે. માર્ચ 2024માં હાઉસિંગ માટેની બાકી લોન 27,22,720 કરોડ રૂપિયા હતી. માર્ચ 2023માં આ આંકડો 19,88,532 કરોડ રૂપિયા હતો અને માર્ચ 2022માં 17,26,697 કરોડ હતો. ઉદ્યોગ નિષ્ણાતોના મતે છેલ્લા નાણાકીય વર્ષમાં હાઉસિંગના વેચાણ અને કિંમતોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય, પણ જતા પહેલા કયા શેરમાં રોકાણ કરવું, કયા સ્ટોક વેચી મારવા અને કયા સ્ટોક હોલ્ડ કરવા, મેળવો માર્ગદર્શન મની 9 એપ પર. મળશે તમારા દરેક સવાલના જવાબ મની 9 એપ પર. અત્યારે જ ડાઉનલોડ કરો મની 9 એપ.